નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરવી છે ઉત્તર ભારત। ઉત્તર ભારતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે અને તેના જ એક પછી એક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશની વાત કરીએ, અહીંયા વાદળ ફાટતા મંડી જિલ્લામાં ભયંકર તબાહી મચી ગઈ છે। પૂરના આ પ્રચંડ પ્રવાહમાં 5 લોકોના તણાઈને મૃત્યુ થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયાના સમાચાર છે। તો ગુમ થયેલા 16 લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન અહીંયા સતત યથાવત છે। એક જ દિવસમાં રાજ્યમાં વાદળ ફાટવાની 11 ઘટનાઓ બની ચૂકી છે। તો હિમાચલ પ્રદેશના અનેક જિલ્લા ભીષણ પૂરની ઝપેટમાં આવી ચૂક્યા છે। સતત ભૂસ્ખલન થવાને પગલે રાજ્યના 406 જેટલા રસ્તાઓ પણ બંધ થયા છે, જેના કારણે અનેક લોકો અટવાયા છે। વરસાદી આપદામાં હિમાચલ પ્રદેશમાં 800 કરોડ રૂપિયાનું નુકસાન પણ ગયું છે અને આજે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા તમામ લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। હિમાચલ પ્રદેશના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થયા છે, તો અનેક લોકો અને અનેક મુસાફરો છે તે અટવાઈ ચૂક્યા હોય તેવા અનેક સમાચારો સામે આવી રહ્યા છે। આ સાથે જ સૌથી મોટા સમાચાર એ છે કે 5 લોકોએ આ પૂરના પ્રકોપના લીધે જીવ પણ ગુમાવ્યો છે અને 5 લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે। આ સાથે જ 16 જેટલા લોકો ગુમ પણ થયા છે, જેમને શોધવા માટે કવાયત પણ કરવામાં આવી રહી છે। તો એક જ દિવસમાં રાજ્યમાં વાદળ ફાટવાની 11 ઘટના સામે આવી છે। હિમાચલ પ્રદેશના અનેક જિલ્લા ભીષણ પૂરની ઝપેટમાં આવી ચૂક્યા છે। સતત ભૂસ્ખલનના પગલે રાજ્યના 406 રસ્તા પણ બંધ થયા છે। હિમાચલ પ્રદેશમાં જ્યાં જુઓ ત્યાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે। ગુમ થયેલા લોકોને શોધવા કવાયત। હિમાચલ પ્રદેશમાં લોકોની હાલાકીઓ બંધ થવાનું નામ નથી લઈ રહી। તબાહીના અત્યંત ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મંગળવારના રોજ એક જ દિવસમાં વાદળ ફાટવાની 11 ઘટનાને પગલે સ્થિતિ વણસી ગઈ છે। રાજ્યમાં આકસ્મિક પૂરની 4 ઘટનાઓ નોંધાઈ છે, તો ભીષણ પૂરની ઝપેટમાં 5 લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે। તો વાદળ ફાટવાની આ દુર્ઘટનામાં 24 જેટલા મકાનો સહિત 12 ગૌશાળા પણ તણાઈ ગઈ છે, જ્યારે 30 જેટલા ઢોર પણ પાણીના આ પ્રચંડ પ્રવાહમાં વહી ગયાનું સામે આવ્યું છે। અત્યાર સુધીમાં 332 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત જગ્યાએ ખસેડાયા છે અને આફતનો વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। ખાસ તો મંડી જિલ્લામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું છે। તો ઉત્તર પ્રદેશના હિમાચલમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક બ્રિજ એવા છે જે આ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા છે। તો મંડીના ધર્મપુરમાં વાદળ ફાટવાને લીધે 6 ઘર પાણીમાં સમાઈ ગયા હતા અને એક અનુમાન મુજબ વરસાદી આપદાને લીધે રાજ્યમાં અત્યાર સુધીમાં 800 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાનું નુકસાન થયું છે। તો સતત ભૂસ્ખલનને પગલે હિમાચલ પ્રદેશમાં કુલ 406 જેટલા રસ્તા બંધ પડ્યા છે, જેમાંથી 248 જેટલા રસ્તાઓ તો માત્ર મંડીના જ છે। મંડી પહોંચતા અનેક રસ્તા પરથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અહીંયા જ્યાં જુઓ ત્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે પરિવહન સેવાને પણ મોટી અસર પડી છે। તો હિમાચલ પ્રદેશમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, તો અમુક જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓને પગલે અનેક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, તો અનેક વિસ્તારોમાં જળભરાવ થયા છે અને અનેક મકાનો આ પાણીમાં તણાઈ ગયા હોય તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે। તો આ તરફ બિયાસ નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે, જેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે પણ મંડી સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તોફાન સાથે વીજળી પડવાનું પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। સતત વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે લોકોને સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી છે।